જો એક વખત તમે આ રીતે ખાંડવી બનાવી લીધી ને તો તમે ખાંડવી બનાવવામાં માસ્ટર બની જશો અને સાથે ખૂબ જ ઓછા સમયમાં તમારી ખાંડવી બની અને તૈયાર થઈ જશે. તો આજે ખાંડવી બનાવવા માટે મેં અહીંયા મિક્સર જારનો ઉપયોગ કરેલો છે. મિક્સર જારમાં તમે બેટર બનાવશો તો તમારું બેટર ઝટપટ બની જશે. મિક્સર જારમાં 1 કપ આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. તો અહીંયા તમારે મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે કપથી તમે ચણાના લોટનું માપ લો એ કપથી બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ લઈશું. લીલી મરચી અને આદું એડ કરી દઈએ. 1 કપ મેં અહીંયા ખાટું દહીં લીધું છે અને સેમ કપથી આપણે 2 કપ પાણી લઈ લેવાનું છે. જો તમે અહીંયા દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરો છો તો સેમ કપથી તમારે 3 કપ છાશ લેવાની છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને 1/4 ટીસ્પૂન જેટલી મેં અહીંયા હિંગ એડ કરી છે. હવે આપણે આને બ્લેન્ડ કરી લઈશું જેનાથી એકદમ સ્મૂથ આપણું બેટર બની અને તૈયાર થઈ જશે. ખાંડવી બનાવતા પહેલાં આ બેટરને તમારે ચાળી લેવાનું છે, સ્ટ્રેન કરી લેવાનું છે, જેનાથી એમની અંદર જે પણ કચરો હોય એ નીકળી જાય. અને અહીંયા આપણે આદું અને મરચીને પણ ક્રશ કરી છે તો એમના પણ જે ઝીણા ટુકડા છે એ નીકળી જશે અને તમારું બેટર એકદમ સરસ સ્મૂથ બની અને તૈયાર થઈ જશે. તો આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે કન્ટિન્યુઅસ એમને ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થાય ત્યાં સુધી. જો તમે વચ્ચે એને હલાવવાનું બંધ કરી દેશો તો તમારું મિશ્રણમાં ગાંઠા પડી જશે. એટલે કન્ટિન્યુઅસ તમારે આ રીતે એમને ચલાવતા રહેવાનું છે અને તમે જોઈ શકો છો મિશ્રણ આપણું ઘટ્ટ થઈ ગયું છે. આ રીતે થોડું ઘટ્ટ થાય એટલે ચેક કરી લઈશું કે એમની અંદરથી આપણી પાટુડીના રોલ બને છે કે નહીં. થોડું મેં સાઈડ પર મિશ્રણ રાખી દીધું છે. થોડી વાર માટે ઠંડુ થાય એટલે આપણે ચેક કરી લેવાનું છે. ગેસની ફ્લેમ મેં અહીંયા સ્લો કરી દીધી છે અને એક વખત ચેક કરી લઈએ. તો અહીંયા આપણું જે મિશ્રણ છે એકદમ સરસ રીતે ડિમોલ્ડ થઈ જાય છે અને તમે જોઈ શકો છો રોલ પણ એકદમ પરફેક્ટલી વળી જાય છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને જે પણ વાસણ પર તમારે એમને પાટુડી તૈયાર કરવી છે એ પહેલેથી જ તૈયાર રાખવાની છે કારણ કે આ બધી પ્રોસેસ તમારે એકદમ ઝટપટ કરવાની છે. જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો પરફેક્ટ રીતે સ્પ્રેડ નહીં થાય. મેં અહીંયા ઓવનની જે ડીશ આવે છે એ લીધી છે. એમના ઉપર આપણે પાટુડીના મિશ્રણને સ્પ્રેડ કરી લઈશું. જ્યારે પણ પાટુડી બનાવતા હોઈએ છીએ ત્યારે એક ભૂલ આપણે કરતા હોઈએ છીએ કે વાસણને તેલથી ગ્રીસ કરી લઈએ છીએ. તો અહીંયા તમારે વાસણને તેલથી ગ્રીસ નથી કરવાનું. જો તમે વાસણને તેલથી ગ્રીસ કરશો ને તો એકદમ ઇઝીલી સ્પ્રેડ નહીં થાય. આ રીતે તમારે તેલ લગાવ્યા વગર જ સ્પ્રેડ કરી લેવાનું છે. તમે ડીશ પર પણ સ્પ્રેડ કરી શકો છો અથવા તો ડાયરેક્ટ પ્લેટફોર્મ પર પણ સ્પ્રેડ કરી શકો છો. થોડું ઠંડુ થાય એટલે કટ લગાવી લઈશું. તો અહીંયા તમે તમારી ઈચ્છા મુજબ જેટલી પણ સાઇઝની પાટોડી બનાવવી છે એ રીતે કટ લગાવી શકો છો. મેં અહીંયા એકદમ પતલી સાઇઝના મીડિયમ પતલા છે એ કટ લગાવી લીધા છે અને હાફ કટ પણ લગાવી લઈશું કારણ કે તમે આખી પાટોડી રોલ કરશો તો તમારી પાટોડીની સાઇઝ છે એ ઘણી મોટી થઈ જશે. એટલા માટે હાફમાં પણ મેં અહીંયા કટ લગાવી દીધા છે. ખૂબ જ ઇઝી છે. જો એક વખત તમારું બેટર પરફેક્ટ રીતે સ્પ્રેડ થઈ ગયું ને તો પાટોડીને રોલ કરવી ખૂબ ઇઝી છે અને ત્યારબાદ આ રીતે આપણે પાટોડીને રોલ કરી લેવાની છે. પહેલી વખત બનાવતા હશો ને તો આ રીતે તમે બનાવશો તો એકદમ પરફેક્ટ તમારી પાટોડી બનશે. ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનશે. બહારથી લાવ્યા હશો ને બિલકુલ એમના જેવો ટેસ્ટ આવશે. અને અહીંયા તમે જોઈ શકો છો પાટોડી આ રીતે આપણી રોલ બની અને તૈયાર થઈ ગઈ છે. મેં અહીંયા નીચે ઓઇલ નથી લગાવ્યું તો પણ એમની જે બહારની સરફેસ છે એકદમ સરસ શાઇનિંગવાળી છે. તો તેલ લગાવવાની બિલકુલ જરૂર નથી. જો તમે તેલ લગાવશો તો તમે સ્પ્રેડ કરવામાં થોડી તકલીફ થશે. તો બસ સેમ રીતે આપણે બધી જ પાટોડીને રોલ વાળી લઈશું. એક વખત સ્પ્રેડ થઈ ગયા પછી પાટોડીને તમે રોલ થોડીવાર પછી પણ વાળશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ સ્પ્રેડ કરવામાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે. ફટાફટ સ્પ્રેડ કરી લેવાનું છે. અહીંયા મેં બધી જ પાટોડીને આ રીતે રોલ વાળી લીધા છે. બાકીનું જે મિશ્રણ હતું એ મિશ્રણને મેં ડીશમાં સ્પ્રેડ કરી લીધું હતું. જો તમે વિડીયોને પહેલી વખત જોતા હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા આપણી પાટોડી બની અને તૈયાર થઈ ગઈ છે. હવે એમના વઘાર માટે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ અને લીમડાના પાન મેં અહીંયા એડ કરી દીધા છે. વઘાર એકદમ સિમ્પલ અહીંયા રાખવાનો છે અને ત્યારબાદ આપણે પાટોડી ઉપર વઘારને સ્પ્રેડ કરી દઈશું. તો આપણી પાટોડી બની અને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. ફ્રેશ કોરિએન્ડરથી એમને ગાર્નિશ કરી લઈએ. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં.